નમસ્કાર દોસ્તો, ગઈ વખતે આપણે સમજાતા કે કઈ રીતે ડેટાબેઝ ને એવું બધું બને ને એવું બધું થાય, બરોબર છે ને? એ સમજાતો કોડ આપણે. તો હવે વારી આવે છે કંઈક બીજું શીખવાની. તો આપણી સામે છે અહીંયા સ્ટેટમેન્ટની કતાર. સ્ટેટમેન્ટ્સ કે જેના ત્રણ પ્રકારે: સિમ્પલ સ્ટેટમેન્ટ, પ્રીપેર સ્ટેટમેન્ટ અને કોલેબલ સ્ટેટમેન્ટ. આપણે શરૂ કરવાના એ ભાઈ સિમ્પલ સ્ટેટમેન્ટથી. આ બધી હવામાં વાતો કરવા કરતાં આપણે ડાયરેક્ટ નેટબીનમાં વહી જઈએ, એટલે કે કોડ એડિટરમાં વહી જઈને પછી જોઈએ કે આ બધી માયાજાળ છે, બરોબર છે? તો હાલો જઈએ. તો ભાઈ મિત્રો, અહીંયા સૌ પ્રથમ તમારે હોય છે ને પ્રિપેર સ્ટેટમેન્ટ બનાવવા, એટલે કે આપણે ભૂલાઈ જવાનું નહીં. આપણે સિમ્પલ સ્ટેટમેન્ટ બનાવવા હાટુથી આપણે અહીં કરવું જોઈએ, ડેટાબેઝ બનાવવું જોઈએ. એ ક્ષણ આવી ગયો છે કે જ્યારે તમારે ડેટાબેઝ બનાવવાની જરૂર પડશે. તો આપણે અહીંયા જેમ્પને પહેલાં તો ઓપન કરશું. આ આવી ગયું જેમ્પ, અને આ બેને તમારે ઓન કરી દેવાના છે. આના એડમિનમાં વહી જવાનું છે. ત્યારબાદ તમને કંઈક આવું દેખાય. પહેલાં આપણે લગભગ ચાલુ છે, બરોબર છે? આપણો ડેટાબેઝનું નામ હતું ફર્સ્ટ, બરોબર છે? ને એમાં આપણું કહીએ કઈ કે ટેબલનું તો વિડીયો આ રીતની એક વેલ્યુ નાખવાની. કઈ રીતે નાખવાની? અહીંયા જવાનું ને જો ભાઈ અહીંયા ઇન્સર્ટમાં જવાનું. ઇન્સર્ટમાં ગયા પછી તમારે અહીંયા નાખી દેવાની એ વેલ્યુ. તમે જે ટેબલનું નામ રાખ્યા હોય એ એવી થાય, બરોબર? મેં એક નાખી દે એટલે હવે નાખશું સેકન્ડ. તમે ગમે એ રાખીએ નામ, બરોબર? રોલ નંબર આપણે 5 રાખી દઈએ. અહીં કરી દેવાનું ગો, એટલે તમને આ રીતની ક્વેરી જનરેટ થતી દેખાય. બ્રાઉઝમાં વહી જવાનું છે. ત્યારબાદ બ્રાઉઝમાં વહી ગયા પછી તમારે અહીં આવી ગઈ વેલ્યુ. હવે તમે પાછળ કોડમાં વહી જાઓ. કોડમાં આવી ગયા. હવે આ કોડને તમને સમજાવું તો કે અહીં શું કહેવા માંગે કે આ તો આપણે ઓનલાઈન લીધો હતો, પણ અહીં સુધીનું આપણે કર્યું હતું. આ મેં ઉપર ચલો બળવી આપ્યો તમને. તો ભાઈ આ એ રીતનું કહેવા માંગે કે આ સિમ્પલ સ્ટેટમેન્ટ છે. મેન આ છે સ્ટેટમેન્ટ, મેન આ છે, યાદ રાખવું. મેન આ છે, બરોબર? સ્ટેટમેન્ટ એસટીઆર વેરિયેબલ ગમે એ ફોન શું કામ લીધું આપણે? એ ફોન લીધું, એ ગમે તમને ફોન કનેક્શન આપણે ફોન લીધો, ફોન ક્રિએટ સ્ટેટમેન્ટ આ રીતનું, બરોબર? સિમ્પલ સ્ટેટમેન્ટ. ત્યારબાદ તમે રિઝલ્ટ સેટ, એટલે આ એવી રીતની વેરી એક્ઝિક્યુટેબલ કરવા જ્યારે આવે ત્યારે આ રીતનું એની સિન્ટેક્સ જ એ રીતની કે રિઝલ્ટ સેટ અને એની કોઈ પણ વેરિયેબલનું નામ લઈ અને એસટી ક્યાંથી આવ્યું? તો કે સ્ટેટમેન્ટમાં જે વેરિયેબલ રાખ્યું હોય એમાં તમારે ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે. અને એસટી એટલે સ્ટેટમેન્ટ જે છે, ક્વેરી ક્યાંથી આવી સ્ટેટમેન્ટની? તો કે ઉપરથી જ્યારે આપણે બનાવ્યું હતું ત્યારે વિડીયો 1, બરોબર છે? મેં તમને કીધું તો આ લખવાનો લોકો હાલ, એટલે એ રીતનું. પછી ત્યારબાદ આપણે અહીંયા આવી ગયા કે જ્યારે આ રીતે નેક્સ્ટ મેં તમને કીધું હતું કે આગળનો ડેટા લઈ લે અને અહીં છે સ્ટ્રિંગ નેમ અને એને ગેટ કરાવી દીધો સિમ્પલ અને પ્રિન્ટ કરાવી દીધો. અહીંયા તમારે ધ્યાન રાખજો કે આપણે નામ અને રોલ નંબર બે લીધા હતા. ખાલી ને ખાલી આઉટપુટમાં તમારે નામ આવશે, રોલ નંબર નહીં આવે, કેમ કે આપણે પ્રિન્ટ કર્યું હોય માત્ર ને માત્ર નામ. ગેટ પણ નથી કરાવી, બરોબર છે? પછી આ ક્લોઝ નથી, એ બધી હાલ્યા રાખે. એટલે હવે આપણે અહીંથી કરશું બિલ્ડ, એટલે બિલ્ડ કરો કે અહીંથી તમે પ્લેન, બરોબર છે? બિલ્ડ દેખાય જાય સક્સેસફુલી. થોડું બપોર કરીને બતાવું. અને પછી અહીંયા તમે રન કરશો જ્યારે, તો તમારે બિલ્ડ સક્સેસફુલ આવી ગયું તમારું વાવ અને સેકન્ડ. તો હવે આપણે ટ્રાય કરીએ કે આપણે રોલ નંબરને કરીએ કે જો ભાઈ આ તમે જે જોયું ને, બસ આ જ છે તમારું સિમ્પલ સ્ટેટમેન્ટ, બરોબર છે? હવે અહીંયા એ છે ઇન્ટીજર રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ RS ડોટ ગેટ. આ તમને સજેશન પણ આપી દે, સજેશન ભાઈ ગયું આપણું 3 RS ડોટ ગેટ, કાંઈ નહીં હાથે લખી નાખી. RS ડોટ ગેટ ઇન થાય છે આ વખતે, બરોબર છે? અને અહીંયા તમારે લખી નાખવાનું હોય રોલ નંબર. થઈ ગયું. હવે ઠેઠી બતાવે, બોલ આખું લખાવા આવ્યું તો એ ઠેઠી સજેશન. બહુ આ બધું ઉપર ભરોસો ન કરો, સમજ્યા? આ રીતનું આપણે લઈ લીધું, ત્યારે બેરે આપોઆપ લઈ લીધું. રોલ નંબર લઈ લીધું. હવે તમે જોજો આ વતન પ્રિન્ટ થઈ જાય, બરોબર છે? આપણે ફરી એકવાર આને ક્લીન કરીએ અને પાછું બિલ્ડ કરી નાખીએ. તમને આ દેખાઈ ગયું છે કે હા? તો જો આપણે પહેલા ટેબલની વેલ્યુ નાખી હતી આ બે, અને આ બીજી વેલ્યુ છે નામની રોલ નંબર, નામની રોલ નંબર. બેન નજીક રાખવાનો કદાચ પ્રયત્ન કરીએ તો આ રીતે કદાચ થઈએ કે LN.
તો ભાઈ આ હતું કંઈક આમ કહેવાય કે સિમ્પલ હતું આપણું સ્ટેટમેન્ટ. શું સ્ટેટમેન્ટ? સિમ્પલ સ્ટેટમેન્ટ. બરોબર છે, અને બધું ભેગું થઈ ગયું એટલે ઓલું હતું એ જ બરોબર હતું, એટલે એ રીતે. તો ભાઈ આ હતું આપણું અહીં આજનું પ્રિપેર સ્ટેટમેન્ટ. ઠીક છે, આમાં કઈ નવીન છે નહીં, આપણે જોઈ ગયા હતા પણ છતાં એની ઉપર થોડું કહી દીધું. આગળના વિડીયોમાં આપણે જોઈશું આપણે કેવું આવે પછી પ્રિપેર સ્ટેટમેન્ટ આવે. હા, પ્રિપેર સ્ટેટમેન્ટ આવે. આગળના વિડીયોમાં જોઈશું આપણે પ્રિપેર સ્ટેટમેન્ટ. આજે આપણે જોઈએ સિમ્પલ સ્ટેટમેન્ટ. મળીશું ભાઈ નવા વિડીયોમાં પ્રિપેર સ્ટેટમેન્ટ સાથે. ત્યાં સુધી નમસ્કાર.